ડિજિટલ સમયમાં મોટાભાગના લોકોનું કામ લેપટોપ અને મોબાઈલ પર હોય છે, પણ પુરુષોમાં અત્યારે જે સ્પર્મ કાઉન્ટ ઘટી રહ્યા છે, તો એની પાછળ આ કારણ જવાબદાર હોઈ શકે? એમ માનીએ ને તો મોટાભાગનો સમાજ એમ જ માને છે ઇનફર્ટિલિટી એટલે બાળક ન રહેવા માટે ફક્ત સ્ત્રીઓ જ જવાબદાર. પરંતુ હવેના જમાનામાં જોઈએ ને તો 40 થી 50% કપલ્સમાં જ્યારે બી ઇનફર્ટિલિટી હોય છે તો તે વખતે પુરુષો જવાબદાર હોય છે. અને ચોંકાવનારી હકીકત એવી છે કે છેલ્લા 2 દાયકામાં મેલ ઇનફર્ટિલિટીનું પ્રમાણ બહુ વધી ગયું છે. તો કેમ વધી ગયું છે? આપણે કારણ જોઈએ ને તો ઘણા મેડિકલ કારણો પણ હોય કે જેમ કે પુરુષના હોર્મોન્સમાં કોઈ પ્રોબ્લેમ હોય, જેનેટિક તકલીફ હોય, ઘણી વખત વેરિકોસિલની પ્રોબ્લેમ હોય, કોઈ જાતનું ટેસ્ટિસમાં ઇન્ફેક્શન હોય તો પણ મેલ ઇનફર્ટિલિટી થઈ શકે. પરંતુ લાઇફસ્ટાઇલ બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. પુરુષમાં જો સરખી રીતનો સ્ટ્રેસ વધારે હોય અથવા તો સરખી ઊંઘ ન મળતી હોય ને વ્યસન હોય જેમ કે તમાકુ છે, સિગરેટ છે, આલ્કોહોલ છે, તો એ બધું ઘણું વધી ગયું છે. આ ઉપરાંત એન્વાયરમેન્ટમાં બધા ટોક્સિન્સ હોય છે, કેમિકલ્સ, તો આ બધા રીઝન્સર પણ પુરુષમાં ઇન્ફર્ટિલિટી હોઈ શકે. પરંતુ હવે જે આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ, એક રીઝન છે પહેલા પુરુષોની બહુ જ કોમન હેબિટ છે, જેમ કે લેપટોપ ખોળામાં લઈને લાંબો ટાઈમ કામ કરે છે. ઘણી વખત પેન્ટના ખિસ્સામાં મોબાઈલ બહુ કલાકો સુધી હોય છે. તો આ જે બે વસ્તુ છે ને એના લીધે પણ મેલ ઇન્ફર્ટિલિટી વધી રહી છે. બહુ ઇન્ટરેસ્ટિંગ કારણ હમણાંનું પકડાયું છે. એ નિસ્બત કેવી રીતે છે? કારણ કે ખોળામાં મોબાઈલ રાખીને બેસવું કે લેપટોપ રાખીને બેસવું, ખિસ્સામાં મોબાઈલ રાખવું, કેવી રીતે સાથે એની જોડાણ કરતું છે? સાયન્ટિફિક આપણે રીઝન જોઈએ ને તો ટેસ્ટિસ એટલે કે જે શુક્રપિંડ છે તો તેમાં સ્પર્મ્સ બનવા માટે જે બહારનું ટેમ્પરેચર હોય ને એના કરતાં ઓછું ટેમ્પરેચર જોઈએ તો હેલ્ધી સ્પર્મ્સ બને. તો જ્યારે પણ લેપટોપ તમે કલાકો સુધી ખોળામાં રાખો છો અથવા તો કોઈ પણ એવી વસ્તુ કે જેનાથી તમારી લોકલ હીટ વધે છે, જેમ કે બહુ ટાઈટ તમે અંડરગાર્મેન્ટ પહેરો, મોબાઈલ ચાલુ હોય ને પછી તમે બંધ કરીને તરત ગજવામાં મૂકી દો તો એની ગરમી પણ ત્યાં આગળ જતી હોય છે. આ ઉપરાંત બહુ જ તમે વધારે પડતું સ્ટીમ લેવાના આદી હો, જીમમાં સોના બાથના આદી હો, તો આ બધા કારણસર લોકલ ટેમ્પરેચર વધે છે અને એને કારણે સ્પર્મ્સની સંખ્યા, એની ગુણવત્તા, એની હલનચલનની શક્તિ એટલે મોટિલિટી પર ખૂબ જ અસર થાય છે. અને આ ઉપરાંત સૌથી ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે તો તે છે કે લેપટોપ અને મોબાઈલમાં રેડિયો ફ્રીક્વન્સીવાળા વેવ્સ ઉદ્ભવે છે. તો એને કારણે પણ ડીએનએ પર ડાયરેક્ટ એની અસર થાય છે. એટલે સ્પર્મ ડીએનએ ફ્રેગમેન્ટેશન વધી જાય છે. તો ઘણી વખત કાઉન્ટ બરાબર હોય, મોટિલિટી બરાબર હોય, તેમ છતાં સ્પર્મ ડીએનએ ફ્રેગમેન્ટેશન વધવાના કારણે મેલ ઇન્ફર્ટિલિટી થાય છે. એટલે શું થાય કે કાઉન્ટ બરાબર હોય પણ સ્પર્મ ડીએનએ ફ્રેગમેન્ટેશન વધારે હોય સ્પર્મ્સમાં, તો એના કારણે ઇન્ફર્ટિલિટી તો થાય જ. એટલે કે સ્ત્રીબીજ પુરુષબીજનું જે ફર્ટિલાઇઝેશન છે તે વીક થઈ જાય. પણ આ ઉપરાંત મિસકેરેજના ચાન્સીસ અને ખામીવાળા બાળક આવવાના ચાન્સીસ પણ વધારે હોય છે. મેડમ, જ્યારે ફેમિલી પ્લાનિંગ કરતા હોય કે પછી ફર્ટિલિટી ચેક કરાવી હોય તો એના માટે ડૉક્ટર પાસે જવું જોઈએ આના તપાસ માટે પણ? એટલે આ બધી વાતો સાંભળવાથી ડરી જવાની જરૂર નથી. આ બધી વસ્તુ લેટેસ્ટ બધા અત્યારે બી રિસર્ચ હેઠળ છે, પરંતુ આ કારણો પણ હવે જોવામાં આવે છે એટલે આપણે એની ડિસ્કશન કરીએ છીએ. પરંતુ જ્યારે પણ તમે યંગ છો અને ફર્ટિલિટીનું એટલે કે બેબીનું પ્લાનિંગ કરી રહ્યા છે એઝ અ કપલ, તો તે વખતે જો 6-1 મહિનામાં તમને પ્રેગ્નન્સી ન કન્સીવ થાય, ગાયનેક ડૉક્ટર પાસે તો ફર્ટિલિટી એક્સપર્ટ પાસે ચોક્કસ જાઓ અને મેઇન તો તમારો સિમેન એનાલિસિસનો જે કોમન ટેસ્ટ છે તે કરાવી લો.